શુક્રવારે બાલિકા વધુની આનંદીના ફેનને અચાનક ધ્રાસકો લાગ્યો। અચાનક સમાચાર આવ્યા કે અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીએ આત્મહત્યા કરી લીધી છે। જોકે મોતના ગણતરીના કલાકોમાં જ તેની સાથે કામ કરી ચૂકેલા એઝાઝ ખાને આપેલા નિવેદનથી ખળભળાટ મચી ગયો। તેણે કહ્યું કે પ્રત્યુષાએ આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરાઈ છે। તો પ્રત્યુષાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી। તો પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલની પોલીસે અટકાયત કરી છે। તો ઘટના બાદ રાહુલ પ્રત્યુષાનો મોબાઈલ લઈ ગયો હતો। આ તમામ જે માહિતી છે આખી ઘટનામાં સામે આવી રહી છે। તો રાહુલે જે પ્રત્યુષાને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અંગે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે। જે આપણે પૂછવા માંગીશ કે બાલિકા વધુ ફેમ અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી આત્મહત્યાને લઈને જે તમામ હાલમાં જે અપડેટ મળી રહ્યા છે શું વધારે જાણકારી છે અંગેની? ગઈકાલે સાંજે પ્રત્યુષાએ જયારે આત્મહત્યા કરી ત્યારે રાહુલ ત્યાં જ હતો। ત્યાંના વકીલને જણાવ્યા મુજબ રાહુલ સાંજે આવ્યો હતો અને તેને અને પ્રત્યુષા વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારબાદ તે સમય માટે જતો રહ્યો હતો અને પાછો આવ્યા બાદ પડોશીની સાથે મળી અને ડોર ખોલી અને પ્રત્યુષા આવી હતી। ત્યારબાદ તાત્કાલિક તેને હોસ્પિટલાઇઝ લઈ ગયા કોકિલાબેન અંબાણીમાં અને પોલીસે ઇન્ફોર્મ કર્યું હોસ્પિટલ દ્વારા। ત્યાર પછી તેનો ફોન લઈ અને જતો રહ્યો છે કારણ કે ફોન ડિટેલ્સમાં ઘણું છે ત્યારે પ્રત્યુષાના ચહેરા પર કેટલાક ઈજાના નિશાનો છે। પોલીસ હાલમાં તેની અટક કરી છે કે ડિટેન કર્યો છે બાગોરસ પોલીસે અને તેની પૂછપરછ કરી રહી છે। થોડા વખત પહેલા જ રાહુલ અને પ્રત્યુષાએ બંને રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો જેના નામે તેને જોઈન્ટ એકાઉન્ટમાં જમા થયા હતા અને પ્રત્યુષાએ ઉપાડી લીધા હતા। એટલું જ નહીં, એકોર્ડિંગ ટુ સોર્સિસ એમ કહેવાય કે 4 કરોડ રૂપિયાના મામલો પર કોઈ હતો જેની વચ્ચે તેની વચ્ચે કેસપાન ચાલી રહી હતી અને આ અંગે રાહુલ એક વકીલની પણ સલાહ લીધી હતી। આ તમામ કારણોસર પ્રત્યુષા ફાઇનાન્શિયલ ગેટ તેમજ રાહુલની હાલમાં એક અન્ય મહિલા સાથે અફરોવાનું જગ્યા રહ્યું છે તેને કારણે તાણમાં આવી અને ગઈકાલે તેના પગનું ભર્યું હોવાનું કહેવાય। પરંતુ તેના નજીકના મિત્રો માને છે કે કદાચ આ આત્મહત્યા નહીં હત્યા હોઈ શકે જેને આત્મહત્યામાં દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પોલીસ આ તમામ એંગલ પર હાલમાં તપાસ કરી રહી છે। જી બિલકુલથી સાથે સાથે વાત કરવામાં આવે તો આત્મહત્યા કે હત્યાને લઈને જે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે, પોલીસ કાર્યવાહી પણ ચાલી રહી છે, ત્યારે પ્રત્યુષાના નજીકના લોકોનું શું કહેવું છે? પ્રત્યુષાનું ફેમિલી હજી જે છે જમશેદપુર હમણાં બપોરે અહીં આવી જશે જોકે તેના જે મિત્રો સહકલાકારો છે તેમનું પણ કહેવું એમ છે કે પ્રત્યુષા આત્મહત્યા કરે તેવી છે નહીં, પરંતુ ખરું સત્ય તો રાહુલ પાસેથી મળી આવેલા મોબાઈલ અને રાહુલ પોલીસના આંતર અપડેટને આધારે કરવામાં આવશે। તેનું પોસ્ટમોર્ટમ પણ હાલમાં બપોરમાં થશે, ત્યાર પછી ખરું કારણ મૃત્યુનું જાણવા મળશે। જી સતીશ, હાલમાં જે કાર્યવાહી ચાલી રહી છે, જે કાર્યવાહી તપાસ ચાલી રહી છે, શું આપની પોલીસ કર્મીઓ સાથે કોઈ વાતચીત થઈ છે આ બાબતને લઈને? ડીસીપી ધનંજય કુલકર્ણી છે તેમણે કહ્યું છે કે હાલમાં અમે તમામ એંગલો પર ધ્યાન રાખી રહ્યા છે। પ્રત્યુષાનો જે મોબાઈલ મળ્યો છે તેની કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમના અહેવાલ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। સતીશ, સાથે સાથે આખી ઘટનામાં એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે જે રાહુલ હતો તે જ પ્રત્યુષાને હોસ્પિટલ લઈ ગયો હતો। શું તેમાં શું હકીકત છે ને આખી ઘટનામાં શું વધુ જાણકારી મળી રહી છે? પ્રત્યુષાએ આત્મહત્યા કરી તે પહેલા રાહુલ ત્યાં આવ્યો હતો અને પછી પાછો નીકળી ગયો હતો। ત્યારબાદ તે ફરી તે ગોરેગામના એપાર્ટમેન્ટમાં પહોંચ્યો 703 નંબરના ફ્લેટમાં, પરંતુ અંદરથી દરવાજો લોક હતો તેથી પાડોશીને બોલાવી અને ચાબીથી તેને દરવાજો ખોલ્યો ત્યારે પ્રત્યુષા બેડરૂમના પંખા ઉપર લટકી ગઈ હતી। તાત્કાલિક તેને ઉઠાડી અને કારમાં નાખી અને હોસ્પિટલ લઈ ગયો। ત્યારબાદ તેને પોલીસને ત્યાંથી ઇન્ફોર્મ પણ કર્યું, પછી તે ત્યાંથી નીકળી ગયો હતો અને તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો। જો કે તે ભાગી ગયો એમ ના કારણ કે હાલમાં સામેથી પોલીસની પાસે આવી હતી અને પોલીસ તપાસ ચાલુ છે। જી સતીશ, આભાર તમામ માહિતી બદલ। પ્રત્યુષાના મોતનું ઘોટાતું રહસ્ય, અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીએ ટૂંકાવ્યું જીવન, ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, આત્મહત્યા પર ઉઠ્યા સવાલ, હત્યા કે આત્મહત્યા,
બાલિકા વધુમાં આનંદીના કિરદારથી હજારો દિલોમાં જગ્યા બનાવનારી પ્રત્યુષા બેનર્જીના ચાહકોને શુક્રવારે મોટો ધ્રાસકો પડ્યો. શુક્રવારે તેણે આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત આણ્યો. તેને તાત્કાલિક સારવાર અર્થે કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પણ ડોક્ટરે તેને મૃત જાહેર કરી. મોતના સમાચાર મળતાની સાથે જ તેની સાથે કામ કરી ચૂકેલા એક્ટર્સની કોકિલાબેન હોસ્પિટલમાં લાઈન લાગી ગઈ હતી. प्राथमिक इनिशियल इंफॉर्मेशन है उसके मुताबिक apparently she has committed suicide by hanging from a ceiling fan in the hall और ADR रजिस्टर्ड किया गया बांगुर नगर पुलिस स्टेशन में. इन्वेस्टिगेशन जारी. बॉयफ्रेंड हाँ he saw her first and there is another cook also in the flat which is adjacent. उसने देखा है तो that ADR is registered investigation. પ્રત્યુષાના મોતનું ઘોટાતું રહસ્ય. આત્મહત્યા પર એહઝાઝ ખાને ઉઠાવ્યા સવાલ. આ આત્મહત્યા નહીં પણ પ્રી પ્લાન હત્યા. એહઝાઝ મોતના ગણતરીના કલાકોમાં જ પ્રત્યુષા સાથે કામ કરી ચૂકેલા એહઝાઝ ખાને તેના મોત પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તે માનસિક રીતે મજબૂત હતી અને તે આત્મહત્યા જેવું પગલું ન ભરી શકે. मेरी दोस्त चली गई, मुझे मालूम है बहुत गलत हुआ है, लेकिन ये सुसाइड नहीं है. मुझे नहीं लगता ये सुसाइड है, वो इतनी वीक नहीं थी. मुझे ये लगता है प्लान मर्डर है. मुझे लगता है ये मर्डर है. मैंने उसकी बॉडी, उसको यहाँ पे हल्का सा निशान था और उसके होठ सूखे हुए थे. ये सच्ची बात नहीं है. બોયફ્રેન્ડ સાથેની રિલેશનશીપને લઈ રહેતી હતી ડિપ્રેસ. બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહ સાથે થયો હતો ઝઘડો. એક દિવસ પહેલા જ બોયફ્રેન્ડ સાથે થયો હતો ઝઘડો. બોયફ્રેન્ડનો બીજે અફેર હોવાની હતી પ્રત્યુષાને શંકા. અગાઉ પણ આત્મહત્યા કરવાની કરી હતી કોશિશ. બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહ તેની સાથે કામ કરે છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એક દિવસ પહેલા જ પ્રત્યુષાનો તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો. તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા, પણ તેનો બીજી જગ્યાએ અફેર હોવાની પ્રત્યુષાને શંકા હતી. મોડી રાત સુધી પોલીસે તેની પૂછપરછ કરી હતી. પ્રત્યુષાના એક્સ બોયફ્રેન્ડે જણાવ્યું હતું કે તેણે પહેલા પણ આત્મહત્યાની કોશિશ કરી હતી. ચાલતી કારમાંથી તેણે કૂદવાનો પ્રયત્ન કર્યો હતો. એક્સ બોયફ્રેન્ડ મકરંદ મલ્હોત્રા સાથે થયેલા ઝઘડાથી વિવાદ થયો હતો. પ્રત્યુષાએ મકરંદ પર ગાળો આપવાનો અને જાનથી મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો. જો કે મકરંદ મલ્હોત્રાએ આરોપ લગાવ્યો કે પ્રત્યુષાએ તેની સાથે દગો કર્યો હતો. શું હતો સમગ્ર મામલો? થોડા દિવસ પહેલા જ થયો હતો વિવાદ. બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહને લઈને થયો હતો વિવાદ. મામલો પહોંચ્યો હતો પોલીસ સ્ટેશને. પ્રત્યુષા બેનર્જીના બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહે કાર લોન લીધી હતી અને તેની ઉઘરાણીમાં કેટલાક લોકો પ્રત્યુષાના ઘરે આવ્યા હતા. પ્રત્યુષાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસની વર્દીમાં આવેલા કેટલાક લોકોએ તેની છેડતી કરી હતી. ચર્ચા એ વાતની પણ છે કે પ્રત્યુષા પોતાની કારકિર્દીમાં આવેલા ચડાવ ઉતારથી પણ ડિપ્રેશનમાં હતી. તેની કારકિર્દીની જો વાત કરીએ તો પ્રત્યુષાનો જન્મ 10 ઓગસ્ટ 1991ના દિવસે જમશેદપુરમાં થયો હતો. તેણે લોકપ્રિયતા બાલિકા વધુ સિરિયલથી મળી હતી. તે બિગ બોસ 7માં પણ નજર આવી હતી. છેલ્લે સસુરાલ સિમર કામાં દેખાઈ હતી. તેણે ઝલક દિખલા જા, ઇતના કરો ના મુझे પ્યાર અને કોમેડી ક્લાસીસમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ તે રિયાલિટી શો પાવર કપલમાં પોતાના બોયફ્રેન્ડ રાહુલ રાય સિંહ સાથે દેખાઈ હતી. નાના પડદે પણ પ્રત્યુષાએ નામના તો મેળવી જ લીધી હતી, પણ આત્મહત્યાના કારણો ઘણા બધા રહસ્યો પરથી પડદો ઉઠાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.